નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશન ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે ધોરણ 5 એનો જે પહેલો યુનિટ છે કે અત્યાર સુધી આપણે ભણતા હતા એ બધા લિટલ સ્ટેપ હતા, બરાબર। હવે ત્યારબાદ છે યુનિટ નંબર 1, વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, એટલે કે વોટ એટલે શું, ઇઝ એટલે છે, ઇન એટલે અંદર, ધીસ એટલે આ અને યુનિટ, આ યુનિટની અંદર શું છે, બરાબર। આ એનું નામ છે। ત્યારબાદ છે એની જે એક્ટિવિટી નંબર 1 છે તો એમાં છે કાવ્ય ગાઓ અને સાંભળો, બરાબર, એ છે। તો એમાં એક રાઇમ આપેલી છે। તો સૌપ્રથમ આપણે એના જે ન્યૂ વર્ડ છે એ જોઈ લઈએ કે રિધમ, રિધમ એટલે શું, તો કે તાલ અને અથવા તો લય। ત્યારબાદ છે રેપ એટલે કે ટકોર, ત્યારબાદ છે ટુ ક્લેપ એટલે કે તાળી પાડવી, બીટ એટલે કે તાલ, ફીટ એટલે કે પગ, સ્ટ્રીટ એટલે કે શેરી છે, બરાબર, શેરી સ્ટ્રીટનું જે ઉચ્ચારણ થાય તે છે। ત્યારબાદ છે રાઇમ આપેલી છે કે હિયર્સ ધ રાઇમ। હવે જો અહીંયા આપેલું છે કે હિયર્સ ધ રાઇમ એટલે કે જે લય છે એની વાત કરવામાં આવી છે કે હિયર્સ ધ રેપ। તો અહીંયા જે આ કવિતા છે એમાં લય છે, ટકો, રેપ એટલે આપણે જોયું કે ટકોરા, 1 2 3 4 5 6 ક્લેપ, 1 2 3 4 5 6 અને પછી એમ કીધું છે ક્લેપ એટલે કે તાળી પાડો। હિયર ઇઝ ધ રિધમ એટલે કે લય છે, હિયર ઇઝ ધ બીટ તાલ છે, કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ એટલે કે તમારા પગમાં જે આપણે જે છે એ પગ લય જાળો, એવી રીતે કીધું છે કે ગો ફોર ધ રિધમ, લય સંભાળો, ગો ફોર ધ ફન મજા કરો, અને 7 6 5 4 3 2 1 7 6 5 4 3 2 1 ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ એટલે કે અહીંયા છે લય અને તાલની વાત કરવામાં આવી છે ને ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ, લય સાંભળો, લયને તાલ સાંભળો, હિયર ઇઝ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ, શેરીમાં ચાલવાનો આ લય છે। હવે અહીંયા છે એ એક તાલ ઉપર અને આખું જે લય ઉપર છે એ આ આપેલું છે। ત્યારબાદ હવે આવશે આ એક્ટિવિટી જોઈ કે એમાં શું આપેલું હતું, તો કે એક એવું આપેલું હતું કે એમાં લય અને તાલના આધારે આખી કવિતા આપેલી હતી। તો ત્યારબાદ આપણે જોઈએ એક્ટિવિટી નંબર 2, નીચે ચિત્રમાં કેટલા ફ્લાવર્સ, એપલ્સ, કાર, બસીસ, કેમલ, રેબિટ્સ, ફ્રોગ્સ અને બનાનાસ છે તે શોધો, કહો અને આપેલ જગ્યામાં લખો। તમને આ ચિત્ર જો દેખાતા જ હશે કે કેટલા છે એ ફ્લાવર છે એટલે કે કેટલા ફૂલ છે, ત્યારબાદ છે એ કેટલા ફ્રોગ છે એટલે કે કેટલા છે એ દેડકા છે, ત્યારબાદ છે કેટલા ઊંટ છે, કેટલા એપલ છે, કેટલી બસીસ છે, તમારે એ અહીંયા લખવાનું છે। હવે ફ્લાવર છે તો આપણે જોઈએ કેટલા ફ્લાવર છે। તો અહીંયા છે ફૂલનું જે ચિત્ર આપ્યું છે એ તમારે જોવાનું છે કે 1 2 3 4 અને 5। તો અહીંયા છે એ તમારે અહીંયા શું લખવાનું રહેશે, 5। એવી રીતે તમારે એપલ્સ ગણવાના છે, ત્યારબાદ છે કાર્સ, બસીસ, કેમલ્સ, એ બધી વસ્તુઓ ગણીને તમારે લખવાની છે। એના પછીના પેજમાં શું કરવાનું છે, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો। એક્ઝામ્પલ આપેલું છે એટલે કે ઉદાહરણ છે ધેર આર 5 cars ઇન ધ પિક્ચર એટલે કે જે ચિત્ર આપ્યું છે એની અંદર કેટલી કાર્સ છે એટલે કે કેટલી છે એ મોટર બાઇક નહીં સોરી હા જે મોટર છે એટલે કે કાર છે એ કેટલી છે, તો કે 5 એટલે કે 5 છે, કેટલી છે 5 છે। તો હવે છે એના પછી જે કે એવી રીતે એક્ઝામ્પલ આપ્યું છે એવી રીતે તમારે વાક્ય બનાવવાના છે। હવે ધારો કે એપલ ગણ્યા, હવે 4 એપલ થયા છે, બરાબર। તો એપલ છે એનું શું લખવાનું કે ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર। એવી રીતે બસ ગણીએ તો 3 છે એ બસ થશે, તો ધેર આર 3 buses ઇન ધ પિક્ચર।
એવી રીતે તમારે બધા જે છે, ધારો કે ફ્રોગ હોય તો એટલે કે દેડકા છે એ 9 કે 7 થયા અથવા તો 8 થયા, જેટલા થયા હોય એટલા. તો there are, જો 7 થયા હોય તો 7 frogs in this picture, અને 8 થયા તો there are 8 frog in the picture. લખું એવી રીતે લખવાનું છે. ત્યારબાદ છે આ જે સી છે એમાં જે એક રમત આપેલી છે. તો હવે જોઈએ એક્ટિવિટી નંબર 3A. શું આપેલું છે? તો કે હિતુઝ ક્લાસરૂમ. શું આપેલું છે? કે હિતુઝ ક્લાસરૂમ એટલે કે હિતુનો ક્લાસરૂમ. બરાબર, હિતુનો ક્લાસરૂમ. હવે ચિત્ર તમે જોઈ શકો છો. જો કેટલા બધા સ્ટુડન્ટ છે, પછી આ ડસ્ટબિન છે, પછી આ બ્લેકબોર્ડ છે, પછી આ જે પિક્ચર છે એ આપેલા છે, પછી આ 2 વિન્ડો છે, ત્યારબાદ છે આ ડોર એટલે કે જે શું કહેવાય કે દરવાજો છે, આ પ્લેટફોર્મ છે જેના ઉપર છે એ શિક્ષક ઊભા હોય છે. બરાબર, હવે જો એની નીચે એક આ આપેલું છે, આપણે એનું ગુજરાતી જોતા જઈએ કે લુક એટ હિતુઝ ક્લાસરૂમ. લુક એટ હિતુઝ ક્લાસરૂમ એટલે કે જુઓ હિતુનો ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ એન્ડ એટલે અને, હિઝ ફ્રેન્ડ્સ એટલે તેના મિત્રો, આર ઇન ક્લાસરૂમ. ફ્રેન્ડ્સ આવ્યું ને એટલા માટે આર આવશે, નહીતર ઇઝ આવત. ઇન ધ ક્લાસરૂમ એટલે કે ક્યાં છે? તો કે વર્ગખંડની અંદર છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. કેવો છે? તો કે એક મોટો વર્ગખંડ છે. ધ વોલ્સ આર પિંક. દિવાલો છે એ કેવી છે? તો કે પિંક છે. કેવી છે? ગુલાબી છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. બોર્ડ છે એ કેવો છે? બ્લેક છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. જો પહેલાં શું કીધું કે જે હિતુનો જે ક્લાસરૂમ છે એ જુઓ કે આ છે એ હિતુનો ક્લાસરૂમ છે તે એક ખૂબ મોટો છે, વર્ગખંડ છે. અને હિતુ અને તેના મિત્રો છે એ ક્યાં છે? તો કે વર્ગખંડની અંદર છે. ક્યાં છે? વર્ગખંડની અંદર છે. પછી છે ધ વોલ્સ આર પિંક. ધ વોલ્સ આર પિંક. બરાબર, હવે ઈ કીધું વોલ્સ આર પિંક મતલબ કે જે દિવાલો છે એ કેવા રંગની છે? તો કે પિંક રંગની, ગુલાબી રંગની છે. ધ બોર્ડ આર બ્લેક કે જે બોર્ડ છે કાળું પાટિયું છે ઈ બોર્ડ છે ઈ કાળા રંગનો છે. ધ સેલિંગ ઇઝ વ્હાઇટ એટલે કે જે છત છે ઈ સફેદ છે. પછી છે ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ એટલે કે આ જે વર્ગખંડ છે એની અંદર 2 બારીઓ છે. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. જે બારીઓની જે ફ્રેમ હોય છે એ કેવા રંગની છે? બ્રાઉન રંગની છે. કેવી છે? બ્રાઉન રંગની છે એટલે કે કથ્થાઈ રંગની છે. ધ ડોર્સ આર બ્રાઉન. ટુ એટલે કે પણ એટલે કે દરવાજાઓ પણ કેવા છે? તો કે કથ્થાઈ છે. ત્યારબાદ છે ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર એટલે જે આપણે જે તાળીયું કહીએ, જે ભણે કહીએ એ છે એ ક્લીન છે, એકદમ સાફ છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ એટલે કે જે બેન્ચીસ આપેલી છે, જે પાટલીઓ આપેલી છે એ પણ સાફ છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. ધેર એટલે કે ત્યાં, કે જે છે બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો એટલે બારીની પાસે. બુલેટિન બોર્ડ એટલે આપણે જેને નોટિસ બોર્ડ કહીએ એ છે ક્યાં છે? તો કે બારીની નજીક છે. ઇટ ઇઝ ગ્રીન તે લીલો છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ એટલે કે નોટિસ બોર્ડ છે એટલે કે અહીંયા છે નોટિસ બોર્ડની વાત કરી છે કે નોટિસ બોર્ડ છે એ ગ્રીન કલરના છે, તેની ઉપર છે ચિત્ર છે કે પિક્ચર્સ ઓન ઇટ એટલે કે તેની ઉપર છે એ ઘણા ચિત્રો છે એમ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ કે હિતુ છે ઓન ધ ફર્સ્ટ બેન્ચ એટલે પહેલી પાટલી પર છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ કે પ્લેટફોર્મ છે એ ક્લાસની અંદર છે કે જેની ઉપર ટીચર હોય ને તો એ છે જેની ઉપર જે ટીચર હોય એને પ્લેટફોર્મ કહેવાય. કે ક્લાસ રૂમની જે અંદર છે એક પ્લેટફોર્મ છે
કે ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, કે જે ટીચરનું ટેબલ છે એ ક્યાં છે તો કે પ્લેટફોર્મ ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, કે ટેબલની નજીક છે એ ખુરશી છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ, કે જે આ ખુરશી છે અને ટેબલ છે એ બે શું છે તો કે નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, ટેબલની ઉપર શું છે તો કે એક બુક છે. ધ બુક ઇઝ વેરી થીક, કે બુક છે એ કેવી છે એકદમ જાડી છે. થીક એટલે શું છે જાડી છે. ત્યારબાદ છે કે ઇટ ઇઝ અ ડિક્શનરી, શું છે તો કે એક શબ્દકોશ છે. ડિક્શનરી એટલે કોઈ પણ શબ્દનો અર્થ જાણવો હોય એના માટે આપણે ખબર છે કે ઇંગ્લિશમાં પણ ડિક્શનરી આવે એવી રીતે આ છે એ એક ડિક્શનરી છે, શબ્દકોશ છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, હવે ટીચર છે એ ક્યાં છે, એ છે નિયર ધ બ્લેકબોર્ડ એટલે કે બ્લેકબોર્ડ છે એની નજીક છે. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ, કે જે શિક્ષક ઊભા છે એના હાથની અંદર એક ચોકસ્ટિક છે, ચોકનો ટુકડો છે. ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ, ચોકસ્ટિક તો ખબર જ છે કેવી છે તો કે સફેદ છે. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, કે ત્યાં એક કબર્ડ છે, ત્યાં એક કબાટ છે. કોની નજીક તો કે બ્લેકબોર્ડની નજીક એક કબાટ છે, કાળા પાટિયાની નજીક એક કબાટ છે. ધેર આર સ્ટોરી બુક ઇન ધ કબર્ડ, કે ત્યાં છે એ કબાટની અંદર શું છે તો કે સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાની ચોપડીઓ અથવા તો વાર્તાના પુસ્તકો છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ, કે ત્યાં છે એક કચરાપેટી છે વર્ગખંડની અંદર. ઇન ધ ક્લાસરૂમ એટલે વર્ગખંડની અંદર એક કચરાપેટી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર, એટલે તે છે એ દરવાજાની નજીક છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી, એટલે કે જે હિતુનો જે વર્ગખંડ છે એ કેવો છે તો કે એકદમ સ્વચ્છ અને હવા ઉજાસવાળો. એરી એટલે કે હવા ઉજાસવાળો છે. હવે અહીંયા એક્ટિવિટી નંબર 3 બી એ તમારે જોવાની છે કે એમાં શું છે, ફકરામાં આવેલ શબ્દ નીચે લીટી કરો. હવે તમારે ફકરામાં એ શબ્દ જોતા જવા જોશે કે પ્લેટફોર્મ છે, બુલેટિન બોર્ડ, ફેન, વિન્ડો, એવા બધા જે શબ્દ આપેલા છે એમાં જો ફકરામાં આવતો હોય તો એ શબ્દ નીચે અંડરલાઈન કરવાનું. અને જો અહીંયા બે ભાગ આપેલા છે કે ફકરામાં આવેલ શબ્દો અને ફકરામાં ન આવેલ શબ્દો, તો તમારે અંડરલાઈન વાળા શબ્દ છે એ આ સેટ રાખવાના થશે અને અંડરલાઈન ન હોય તેવા શબ્દ છે એ અહીંયા લખવાના થશે. તો આ એક્ટિવિટી નંબર 3 બી, અને એની અંદર જો હજી બીજી જોડીમાં કામ કરો અને નીચેના શબ્દ વાંચો અને નીચેના કોષ્ટકમાં ભરો. હવે અહીંયા છે એ તમારા ક્લાસરૂમની વાત કરી છે કે ઇન માય ક્લાસરૂમ ને નોટ ઇન માય ક્લાસરૂમ, બરાબર, કે ઇન માય ક્લાસરૂમ એટલે મારા ક્લાસરૂમની અંદર હોય અને નોટ ઇન માય ક્લાસરૂમ એટલે મારા ક્લાસરૂમની અંદર નથી અથવા તો ન હોય. તો અહીંયા જો સેલિંગ, પ્લેટફોર્મ, બ્લેકબોર્ડ, સ્કૂલ, ટીચર, વિન્ડો, રૂફ, બુલેટિન બોર્ડ, ફેન, સ્ટુડન્ટ, ટ્યુબલાઇટ, પેન્સિલ, કબર્ડ, ચેર, ડોલ, પિક્ચર બુક, બોક્સ, બેન્ચ, ચોકસ્ટિક, કાઇટ, સ્ટોરી બુક, બેલ, પેન એન્ડ મેપ. હવે જો તમારે શું કરવાનું છે કે જે વસ્તુ તમારા ક્લાસરૂમની અંદર છે, તમારા વર્ગખંડની અંદર છે, એ બધી વસ્તુ અહીંયા લખવાની થશે અને જો ન હોય તો એ અહીંયા લખવાની થશે. હવે ઉદાહરણ પ્રમાણેના વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરવાના છે કે ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ, કે મારા ક્લાસરૂમની અંદર ત્યાં એક ગ્રીન બોર્ડ એટલે લીલા કલરનું પાટિયું છે. તો ધેર ઇઝ નો કમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ, તો એમ છે કે ત્યાં મારા ક્લાસરૂમની અંદર છે એક કોમ્પ્યુટર છે નહીં. હવે તમે એમ પણ લખી શકો, અહીંયા જો ધારો કે આપણે સેલિંગનું લઈએ કે પ્લેટફોર્મનું લઈએ કે ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ, ને ધેર ઇઝ નો ફેન ઇન માય ક્લાસરૂમ, તો ફેન તો હોય જ પણ આ જસ્ટ એક્ઝામ્પલ પૂરતું કે ધેર ઇઝ નો ચેર ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ પેન્સિલ ઇન માય ક્લાસરૂમ. એવી રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલના વાક્ય બોલી શકો છો. ત્યારબાદ છે એક્ટિવિટી નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, તો આ છે એ હિતુના ક્લાસરૂમ વિશેની વાત કરી છે કે હિતુનો જે ક્લાસરૂમ છે એ નાનકડો છે, તો એમાં આવશે રોંગ, કેમ કે હિતુનો ક્લાસરૂમ છે એ મોટો હતો, બિગ હતો. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, તો એમાં છે એ રાઈટ આવશે કે બુલેટિન બોર્ડ છે, નોટિસ બોર્ડ છે એ લીલા કલરના હતા. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, તો એમાં આવશે રોંગ કારણ કે એક શબ્દકોશ હતો, ડિક્શનરી હતી.
ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસ. તો છે એમાં ખોટું આવશે કારણ કે ડસ્ટબિન છે એ એક જ હતી. ધ પિક્ચર્સ આર નોટ ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ, તો એમાં આવશે ખોટું કેમ કે છે પિક્ચર્સ છે એ બુલેટિન બોર્ડ ઉપર હતા કે દિવાલ ઉપર હતા નહીં. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. તો આમાં એમ કીધું છે કે બ્લેકબોર્ડની નજીક એક કબર્ડ છે, તો એમાં શું આવશે તો કે સાચું આવશે. ત્યારબાદ છે હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ, તો એમાં આવશે રાઈટ. ધ સેલિંગ ઇઝ પિંક, તો એમાં આવશે રોંગ. વોલ છે એ પિંક હતી, સેલિંગ છે એ પિંક હતી નહીં. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન, કે ફ્લોર અને બેન્ચીસ છે એ ક્લીન છે, સાફ છે, તો એમાં રાઈટ આવશે. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ, કે ટેબલ ઉપર છે એક ડિક્શનરી છે, તો એમાં આવશે રાઈટ. તો જે શબ્દકોશ છે એ ક્યાં હતો તો કે એમાં જ હતો. ક્યાં હતો તો કે ટેબલ ઉપર જ હતો, એટલા માટે એમાં રાઈટ આવશે. હવે અહીંયા છે એ તમને એક્ટિવિટી 3D છે, એમાં ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો 5 ક્વેશ્ચન એ પાછા આપણે જોઈએ કે વેર ઇઝ હિતુ, કે હિતુ ક્યાં છે. તો હું બોલું છું હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, એટલે કે હિતુ છે એ ફર્સ્ટ બેન્ચ એટલે પહેલી પાટલી પર છે. વેર ઇઝ ધ ડસ્ટબિન, કે ડસ્ટબિન એટલે કે કચરાપેટી ક્યાં છે, તો કે એમ કીધું છે કે ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર, એટલે કે ડસ્ટબિન છે એ દરવાજાની બાજુમાં છે, કે ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ, વોટ કલર ઇઝ ઇટ, એટલે કે તેનો કલર કેવો છે, અને બુલેટિન બોર્ડ છે એ ક્યાં છે. વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, ધ બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ. નોટિસ બોર્ડ છે એ ક્યાં છે ને તે કેવા કલરનો છે, કે the bulletin board is near the windows, it is green, કે the bulletin board is green, the bulletin board is near the windows, it is green, કે જે બુલેટિન બોર્ડ છે એ બારીની નજીક છે અને તે ગ્રીન કલરના એટલે કે લીલા રંગના છે. વોટ ઇઝ ધેર ઇન ધ કબર્ડ, એટલે કે ત્યાં જે કબર્ડ છે એની અંદર શું હતું તો કે ધેર ઇઝ અહીંયા જો એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે શું તો કે આ પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ ધેર ઇન ધ કબર્ડ. હવે કબર્ડ એક છે એટલા માટે અહીંયા ઇઝ આવ્યું છે કે કબર્ડ છે એની અંદર શું છે તો કે અહીંયા આપણે પહેલાં જોઈ લઈએ શા માટે એવી રીતે જવાબ આવ્યો. હું કહું પહેલાં જવાબ બોલું છું કે ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. તો શા માટે જવાબમાં આ રહ્યું તો કે સ્ટોરી બુક્સ બહુવચન છે, એક બુક નથી, ઘણી બધી બુક્સ છે એટલા માટે ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ, કે શું તમારા ક્લાસરૂમની અંદર પ્લેટફોર્મ છે? જો હોય તો યસ ધેર ઇઝ, અને નો હોય તો નો, ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. તો અહીંયા છે એ શા માટે માય ક્લાસરૂમ આવ્યું તો કે તમને અહીંયા છે એ સવાલ પૂછ્યો તો તમારે એનો જવાબ આપવાનો છે કે નો, ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. એક્ટિવિટી નંબર 3E. હવે નીચેનો સંવાદ સાંભળો અને વાંચો તેમજ જોડીમાં ભજવો. હવે અહીંયા બે લોકો વચ્ચેનો જે સંવાદ છે એ આપ્યો છે કે મિસબા અને જસબીર. હવે મિસબા અને જસબીર શું વાત કરે છે આપણે જોઈએ કે મિસબા બોલે છે હેલો ગુડ મોર્નિંગ જસબીર, એટલે કે એ જસબીરને એમ કહે છે કે હેલો સુપ્રભાત જસબીર. જસબીર કહે છે ગુડ મોર્નિંગ મિસબા, એટલે એમ કહે છે કે સુપ્રભાત મિસબા. મિસબા હાવ આર યુ, એટલે કે તને કેમ છે? જસબીર કહે છે આઈ એમ ફાઇન, મને મજા છે. થેન્ક યુ એટલે કે તારો આભાર. મિસબા ઇટ ઇઝ અ હોલિડે ટુડે, એમ પૂછે છે કે તારે આજે રજા છે? તો જસબીર કેમ કહે છે કે યસ ધેર ઇઝ. હવે અહીંયા છે એ ધેર નહીં આવે, અહીંયા ઈટ આવશે. યસ ઇટ ઇઝ એટલે કે હા છે. મિસબા વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, એટલે કે તારા હાથની અંદર છે એ શું છે? તો કે જસબીર
કે ઇટ ઇઝ અ વિડીયો ગેમ, કે તે છે એક વિડીયો ગેમ છે. મિસબા, પ્લીઝ શો ઇટ ટુ મી, કે શું મહેરબાની કરીને તું મને જોવા દઈશ, એમ કે છે જોવા દે. જસબીર, હિયર ઇટ ઇઝ, કે આ રહ્યું, એટલે એમ હા પાડે છે એને, એમ કે છે કે હિયર ઇટ ઇઝ, આ રહી. મિસબા, થેન્ક યુ, ઇટ ઇઝ અ નાઇસ વિડીયો ગેમ, એટલે કે આ છે એ ખૂબ સુંદર, એટલે કે સુંદર વિડીયો ગેમ છે. હવે અહીં એક સંવાદ આપ્યો છે એક્ટિવિટી 3 કે પહેલાં તો સુપ્રભાત બંને એકબીજાને કહે છે, પછી એમ કહે છે કે હાવ આર યુ, એટલે કે તને કેમ છે, તો કે મને મજા છે. પછી એમ કહે છે કે તારા હાથમાં શું છે, તો કે વિડીયો ગેમ છે, તો કે તું મને જોવા દઈશ, એટલે એમ કહે છે કે હિયર ઇટ ઇઝ, આ રાય, અને પછી થેન્ક યુ માનીને તેનો આભાર કહે છે, અને એમ કહે છે કે ઇટ ઇઝ અ નાઇસ વિડીયો ગેમ, કે આ એક સરસ વિડીયો ગેમ છે. ત્યારબાદ છે નીચેના વાક્ય કોણ બોલે છે, બોલનારનું નામ વાક્ય સામે લખો. હિયર ઇટ ઇઝ, હવે આ વાક્ય છે એ કોણ બોલે છે, જો જસબીર બોલે છે, તો અહીંયા તમારે શું લખવાનું, જસબીર, કે આ વાક્ય છે એ જસબીર બોલે છે, એટલા માટે જસબીરનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ છે ઇટ ઇઝ નાઇસ વિડીયો ગેમ, તો એ કોણ બોલશે, તો કે મિસબા, તો અહીંયા મિસબાનું નામ આવશે. ઇટ ઇઝ હોલિડે ટુડે, એટલે શું આજે રજા છે તારે, તો ઈ આવશે, અહીંયા પણ શું આવશે, મિસબા, કેમ કે મિસબા છે એ જસબીરને પૂછે છે એટલા માટે. તો વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, કે તારા હાથની અંદર શું છે, તો એમાં પણ એ વાક્ય પણ કોણ બોલે છે, તો કે મિસબા બોલે છે. યસ ધેર ઇઝ, તો એ છે એ એમ બોલે છે કે હા છે એમ, તો અહીંયા પણ ઇટ ઇઝ આવશે, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, તો હા એમ આવશે કે યસ ધેર ઇઝ, એટલે કે હા છે. એટલા માટે કે તો એ વાક્ય કોણ બોલે છે, તો કે મિસબા બોલે છે, સોરી જસબીર બોલે છે, આ બેમાં મિસબા બોલે છે, હવે જસબીર બોલે છે, તો અહીંયા જવાબમાં જસબીર આવશે. હાવ આર યુ, તો એ વાક્ય કોણ બોલે છે, તો કે મિસબા બોલે છે, એટલા માટે અહીંયા શું આવશે, તો કે મિસબા. તો અહીંયા એક્ટિવિટી નંબર 3 એ પૂરી થાય છે. તો અહીંયા આવે છે એક્ટિવિટી નંબર 4, કે એક્ટિવિટી 2નું ચિત્ર જોઈ જોડીમાં કાર્ય કરો. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. તો હવે તમારે અહીંયા ખાલી યસ ધેર આર, અથવા તો યસ નો ધેર આર નોટ, અથવા તો ધેર આરન્ટ, એવી રીતે યસ અથવા નોમાં ખાલી જવાબ આપવાના છે. તો એક્ઝામ્પલ જોઈ લઈએ કે આર ધેર 5 કાર્સ ઇન ધ પિક્ચર, તો યસ ધેર આર, કે શું ચિત્રની અંદર 5 કાર છે. જો તમે ચિત્ર વ્યવસ્થિત ગણ્યા હશે અને એની સંખ્યા તમે વ્યવસ્થિત લખી હશે, તો આપણે એ લખી, તો એટલા માટે એમાં યસ કે નોમાં તમારે જવાબ લખવાનો. જો કઈ રીતે, કે આર ધેર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર, જો ચિત્રની અંદર 5 ફ્લાવર હશે, તો જો યસમાં જવાબ આવશે તો યસ ધેર ઇઝ, અથવા તો નોમાં જવાબ આવશે તો નો ધેર આર નોટ. ત્યારબાદ છે કે આર ધેર 8 બનાનાસ ઇન ધ પિક્ચર, ત્યારબાદ છે આર ધેર 4 બસીસ ઇન ધ પિક્ચર, કે શું ચિત્રની અંદર છે એ 4 બસો છે, બરાબર. તો યસમાં જો જવાબ આવતો હોય તો યસ ધેર ઇઝ, અને નોમાં આવતો હોય તો નો ધેર આર નોટ. અથવા તો જો એમાં વસ્તુનું જોવાનું, જો એક વસ્તુ હોય તો યસ ધેર ઇઝ આવશે, પણ અહીંયા છે એ બધા છે એ બહુવચનમાં છે, એટલા માટે જો યસમાં જવાબ આવતો હશે તો યસ ધેર આર, ને જો નોમાં આવતો હશે તો નો ધેર આર નોટ. તો અહીંયા છે એ એક્ટિવિટી નંબર 4 છે એ જોઈએ આપણે કે કઈ રીતે યસમાં અને નોમાં જવાબ આપવાનો. જો આર ધેર 4 બસીસ ઇન ધ પિક્ચર, કે શું ચિત્રની અંદર છે એ 4 બસો છે. જો હવે આ બસ આપણે ગણી તો હાચન જો 4 થઈ હોય તો યસ ધેર આર, અને જો ન થઈ હોય તો નો ધેર આર નોટ. તો અહીંયા છે એ એક્ટિવિટી નંબર 4 છે એ પૂર્ણ થાય છે.